ધર્મ સુસરણ જાણી આરાધ્ય પ્રભાવ અનાથ એકાંત સનાથ દાસે એના વિના કોઈ ન બાહ્ય સાસે. વિશેષાર્થમાં કહે છે કે સર્વજ્ઞ જિનેશ્વર દેવે નિષ્પૃહતાથી બોધેલો ધર્મ ઉત્તમ શરણરૂપ જાણીને મન વચન અને કાયાના પ્રભાવ વડે હે ચેતન તેને તું આરાધ. તું કેવલ અનાથરૂપ છો તે સનાથ થઈશ. એના વિના ભવાટવીમાં તારી બાંય પકડનાર કોઈ સહાનાર નથી. તો ધર્મ કેવલી પ્રથમ ધમ્મમ શરણ પહોંચામી. સર્વજ્ઞ ભગવાન જે નિષ્પૃહતાથી બોધ આપ્યો છે, પૂર્ણ જ્ઞાન છે, એ ઉત્તમ શરણરૂપ છે. ઘરવાળા શરણરૂપ નથી, દુનિયાના જીવો કોઈ શરણરૂપ નથી. સર્વજ્ઞનો ધર્મ એ શરણરૂપ છે. એને શરણે જાઓ. મન વચન અને કાયના પ્રભાવ દ્વારા હે ચેતન એને તું આરાધના કર. તું અત્યારે અનાથ રૂપ છો તો સનાથ થઈ જઈશ. આપણને એમ નથી લાગતું કે હું અનાથ રૂપ છું, પણ જ્યાં સુધી આત્માનો આશ્રય નથી સમ્યક પ્રકારે, ત્યાં સુધી બધા જીવો અનાથ જ છે. એના વિના ભવાટવી ભ્રમણમાં તારી બાંય કોઈ સહનાર નથી. એક આત્મધર્મ જ આત્માનું રક્ષણ કરનાર છે. અનેક દર્શનો છે, બૌદ્ધ દર્શન છે, વેદાંત દર્શન છે, ઘણા દર્શનો છે. એમાં જૈન દર્શનના પ્રરૂપક તીર્થંકર કેવલની પરમાત્મા છે, એટલે પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખો. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગીના સમજાતો નથી, તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ અધિકારી ઔષધ નથી, એમ વારંવાર ચિંતવું. વારંવાર સાંભળો તો ઘણું છે, ચિંતવો નહીં તો પછી ચિંતવજો. ચતારી શરણમ પહોંચામી, અરહંતે શરણમ પહોંચામી, સિદ્ધે શરણમ પહોંચામી, સાહુ શરણમ પહોંચામી, કેવલી પ્રથમ ધમ્મમ શરણમ પહોંચામી. એનું દ્રષ્ટાંત આપે છે સરસ અનાથી મુનિનું, કે અનેક પ્રકારની લીલાથી યુક્ત મગધ દેશનો સૈનિક રાજા અશ્વ ક્રીડાને માટે મંડીકુક્ષ એ નામના વનમાં નીકળી પડ્યો. સૈનિક ભાવિ તીર્થંકરનો જીવ છે, પણ અત્યારે અશ્વ ક્રીડામાં નીકળ્યો છે શિકાર કરવા. વનની વિચિત્રતા મનોહારિણી હતી. નાના પ્રકારના તરુકુંજ ત્યાં આવી રહ્યા હતા. ઝાડો ઘણા હોય, વૃક્ષો ઘણા હોય જંગલમાં. નાના પ્રકારની કોમળ વલ્લિકાઓ ઘટાટોપ થઈ રહી હતી જંગલમાં. નાના પ્રકારના પંખીઓ આનંદથી તેનું સેવન કરતા હતા. નાના પ્રકારના પક્ષીઓના મધુરા સંભળાતા હતા. નાના પ્રકારના ફૂલથી તે વન હતું. નાના પ્રકારના અનેક પ્રકારના નાના પ્રકારના જળના ઝરણા ત્યાં વહેતા હતા. ટૂંકામાં સૃષ્ટિ સૌંદર્યના
પ્રદર્શન રૂપ હોઈને તે વન નંદન વનની તુલ્યતા ધરાવતું હતું. અહીં તો તડકો આવે છે તો સહન નથી થતો. જો ત્યાં એક તરુ તળે એક વૃક્ષ નીચે મહાસમાધિવંત પણ સુકુમાર અને સુખોચિત મુનિને તે શ્રેણિકે બેઠેલા દીઠા. સમાધિની અંદર એક મુનિ બેઠેલા હતા. શ્રેણિક રાજા જંગલમાં ગયા છે ને જોયા અને દર્શન થયા. એનું રૂપ દેખીને તે રાજા અત્યંત આનંદ પામ્યો. એ અતુલ્ય ઉપમા રહિત રૂપથી વિસ્મય પ્રશંસા કરવા લાગ્યો કે અહો, આ મુનિનો કેવો અદ્ભુત વર્ણ છે. અહો, એનું કેવું મનોહર રૂપ છે. અહો, આર્યની કેવી અદ્ભુત સૌમ્યતા છે. અહો, આ કેવી વિસ્મયકારક ક્ષમાના ધારનાર છે. અહો, આના અંગથી વૈરાગ્યની કેવી ઉત્તમ સ્ફુરણા છે. અહો, આની કેવી નિર્લોભતા જણાય છે. અહો, આ સંયતિ કેવું નિર્ભય અપ્રભુત્વ નમ્રપણું ધરાવે છે. અહો, એનું ભોગનું અસંગતિપણું કેવું સુદૃઢ છે. એમ ચિંતવતો મુદિત થતો સ્તુતિ કરતો ધીમેથી ચાલતો પ્રદક્ષિણા દઈને તે મુનિને વંદન કરીને અતિ સમીપ નહીં તેમજ અતિ દૂર નહીં એમ તે બેઠો. શ્રેણિક રાજા પછી બે હાથની અંજલિ કરીને વિનયથી તેણે મુનિને પૂછ્યું કે હે આર્ય, તમે પ્રશંસા કરવા યોગ્ય એવા તરુણ છો. ભોગ વિલાસને માટે તમારું વય અનુકૂળ છે. સંસારમાં નાના પ્રકારના સુખ રહ્યા છે. અનેક પ્રકારના સુખો રહ્યા છે. ઋતુના કામ ભોગ, જળ સંબંધીના કામ ભોગ તેમજ મનોહારિણી સ્ત્રીઓના મુખવચનનું મધુર શ્રવણ છતાં એ સઘળાનો ત્યાગ કરીને મુનિત્વમાં તમે મહા ઉદ્યમ કરો છો. એનું શું કારણ તે મને અનુગ્રહથી કહો. તમે બધા ફસાઈ ગયા, નાના ફસાણા જુઓ, અને છતાંય તમને શોક નથી થતો, વિકલ્પ નથી આવતો, પસ્તાવો નથી થતો. પાછા કે ભવ 100 ભવ સુધી તારો સંગાત મને રહેજો. મરી જવાના લક્ષણ છે બધા. શું થાય? રાજાના વચનનો આવો અર્થ સાંભળીને મુનિએ કહ્યું, મુનિ કહે છે કે હું અનાથ હતો. હે મહારાજા, મને અપૂર્વ વસ્તુનો પ્રાપ્ત કરાવનાર તથા યોગક્ષેમનો કરનાર, મારા પર અનુકંપા આણનાર, કરુણાથી કરીને પરમ સુખનો દેનાર સુહન મિત્ર લેશ માત્ર પણ કોઈ ન થયો એ કારણ નથી. પણ મને કોઈ એવા આત્મજ્ઞાનીનો કે ઉત્તમ આત્માઓનો યોગ ના થયો એ મારું અનાથપણું હતું. શ્રેણિક મુનિના ભાષણથી સ્મિત હસી પડ્યો. શ્રેણિક મુનિનું ભાષણ સાંભળીને આછું હાસ્ય કર્યું. અરે, તમારે મહારિદ્ધિવંતને નાથ કેમ ના હોય? તમે તો મહારિદ્ધિશાળી છો. લો, કોઈ નાથ નથી તો હું થઉં છું. બસ. હે ભય ત્રાણ, તમે ભોગવો. હે સંયતિ મિત્ર, જ્ઞાતિએ કરીને દુર્લભ એવો તમારો મનુષ્ય ભાવ સુલભ કરો. તમે બધા સુલભ કર્યો ને મનુષ્ય ભાવ. જન્મ ટીપની સજા અને છતાંય આનંદ. અનાથીએ કહ્યું, પરંતુ અરે શ્રેણિક મગધ દેશના રાજા, તું પોતે અનાથ છો તો મારો નાથ શું થવાનો છો? અને આવું કહેનારું તો કોઈ મળ્યું નહોતું. તમને કોઈ કહેનારું મળ્યું નહોતું, પણ હવે અત્યારે સાંભળવા મળ્યું છે તો વિચારજો શાંતિથી.
સ્થાનિક રાજાને કીધું કે તું અનાથ છું તો મારા નાથ તો શું થવાનો છું? નિર્ધન તે ધનાઢ્ય ક્યાંથી બનાવે? કોની વાગસ છે બેલ? હા. અબુધ તે બુદ્ધિદાન ક્યાંથી આપે? અજ્ઞાની બુદ્ધિદાન ક્યાંથી આપી છે? અબુધ છે. અજ્ઞ તે વિદ્વતા ક્યાંથી દે? વંધ્યા તે સંતાન ક્યાંથી આપે? જ્યારે તું પોતે અનાથ છો ત્યારે મારો નાથ ક્યાંથી થઈશ? સૈનિક રાજાને આવું કહેનારો કોઈ સાંભળવા મળ્યો નતું. સાધુ ભગવાન કહે છે કે તું અનાથ છો તો મારો નાથ તો ક્યાંથી થવાનો છે? સર્વજ્ઞનો ધર્મ સુષણ જાણી, આરાધ્ય પ્રભાવાણી, અનાથ એકાંત સનાત દાસે, એના વિના કોઈ ન ભાણી સાસે. મુનિના વચનથી રાજા અતિ આકુળ અને અતિ વિસ્મિત થયો. આકુળ થયો કે અમને આમ કેમ કહે છે કે હું અનાથ છું? આકુળ છે. અને પાછું વિસ્મિત થયો કે આવું કહેનાર મને કોઈ મળ્યું નથી. કોઈ કાળે જે વચનનું શ્રવણ થયું નથી એવા વચનનું યતિ પ્રમુખથી પ્રતિથી શ્રવણ થયું, એથી તે શંકાગ્રસ્ત થયો. આવું કહેનાર તો કોઈ મળ્યું નતું. અને આ મહાત્માએ અનાથી મુનિએ ખુદ આપ્યો. એનાથી એને શંકા થઈ કે હું અનાથ છું. આટલી બધી હજારો રાણીઓ છે એટલે બાપુ એ જ દુઃખ છે. એક રાણી છે તો માંડ પાલન થાય, આટલી બધી રાણીનું શું થાય? ધન્યવાદ છે તમને બધાને આમાં રહીને પણ તમે શાંતિનો અનુભવ કરી રહ્યા છો. કોઈ કાળે જે વચનનું શ્રવણ થયું નથી એવા વચનનું યતિ મુખ પ્રતિથી શ્રવણ થયું, એથી એ શંકાગ્રસ્ત થયો કે હું અનેક પ્રકારના અશ્વનો ભોગી છું, અનેક પ્રકારના મદોન્મત હાથીઓનો ધણી છું, અનેક પ્રકારની સેના મને આધીન છે. નગર, ગ્રામ, અંતઃપુર અને ચતુષ્પાદની મારે કંઈ ન્યૂનતા નથી. મનુષ્ય સંબંધી સઘળા પ્રકારના ભોગ મને પ્રાપ્ત છે. અનુચરો મારી આજ્ઞાને રૂઢી રીતે આરાધે છે. 5 પ્રકારની સંપત્તિ મારે ઘેર છે. સર્વ મનવાંછિત વસ્તુ મારી સમીપે રહે છે. તમે સૈનિક મહારાજ જેવા છો, મહારાજ જેવા છો બધા. આટલું બધું તમને મળ્યું છે ઘણું, અને છતાં તમે મૂકીને આવી ગયા. ધન્ય છે તમને. 5 પ્રકારની સંપત્તિ મારે ઘેર છે. સર્વ મનોવાંછિત વસ્તુઓ મારી સમીપે રહે છે. આવો હું જાજવલ્યમાન છતાં અનાથ કેમ કહું? તમે મને અનાથ કહો છો તો અનાથ કેમ હોઉં? રખે હે ભગવાન, તમે મૂર્છા બોલતા હો. તમે જૂઠું બોલતા હશો, કાં તો અજ્ઞાનમાં કહેતા હશો. મુનિએ કહ્યું, હે રાજા, મારા કહેલા અર્થની ઉત્પત્તિને તું બરાબર સમજો નથી. તું પોતે અનાથ છો, પરંતુ તે સંબંધી તારી અજ્ઞાનતા છે. હવે હું કહું છું તે અવ્યગ્ર અને સાવધાન ચિત્તે કરીને તું સાંભળ. સાંભળીને પછી તારી શંકાનો સત્ય અસત્ય નિર્ણય કરજે. મેં પોતે જ અનાથીપણાનું મુનિત્વ અંગીકાર કર્યું છે તે હું પ્રથમ તને કહું છું. હું કેમ અનાથીપણામાંથી મુનિ થયો છું એ હવે તને હું કહું છું. આપણને હું અનાથ છું લાગતું જ નથી. સાચું જ્ઞાન થાય ત્યારે ખ્યાલ આવે કે આત્મા સિવાય કોઈનું શરણ વ્યવહાર છે જીન દેવ હે નિશ્ચય છે આપ यही वचन से समझ ले जिन प्रवचन की छाप. એક ઘર છોડીને તમે અહીંયા તો સુખી થઈ ગયા,
તો કાયમ માટે છોડીને મારી જોડે રહો તો કેટલા સુખી થાવ. ભલે હું દુઃખી થઉં પણ તમે તો સુખી થઈ જાઓ. તો મુનિ અનાથપણા અને મુનિત્વનો અંગીકાર કર્યો એ હું તમને કહું છું કે કૌશાંબી નામે અતિ જીર્ણ અને વિવિધ પ્રકારના ભેદની ઉપજાવનારી એક સુંદર નગરી છે, કૌશાંબી નગરી. ત્યાં રિદ્ધિથી પરિપૂર્ણ ધન સંચય નામનો મારો પિતા રહેતો હતો. પ્રથમ યૌવન વયને વિશે હે મહારાજા અતુલ્ય અને ઉપમા રહી મારી આંખોને વિશે વેદના ઉત્પન્ન થઈ. દુઃખદ દાહ જ્વર આખે શરીરે પ્રવર્તમાન થયો. શસ્ત્રથી પણ અતિશય તીક્ષ્ણ તે રોગ વેરીની પેટે મારા ઉપર કોપાયમાન થયો. મારું મસ્તક તે આંખની અસહ્ય વેદનાથી દુખવા લાગ્યું. ઇન્દ્રના વજ્રના પ્રહાર સરખી બીજાને પણ રૌદ્ર ભય ઉપજાવનારી એવી તે અત્યંત પરમ દારૂણ વેદનાથી હું બહુ શોકાર્ત હતો. ખૂબ વેદના મને થતી, ખૂબ એનાથી શોકમય હતો હું હતો. શારીરિક વિદ્યાના નિપુણ અન્ય મંત્ર મૂળીના સુગ્ન વૈદરાજ મારી તે વેદનાનો નાશ કરવા માટે આવ્યા. મોટા વૈદરાજ આવ્યા, રાજા હોય એટલે મને વૈદરાજ મોટા હોય. મોટા ડોક્ટર પાસે જઈએ તો પેલા જોવાના 1100 રૂપિયા લઈ લે, આપે કઈ નહીં, ઇન્જેક્શન ના આપે, લખી આપે કે જાઓ આ કરજો. અનેક પ્રકારના ઔષધ ઉપચાર કર્યા પણ તે વૃથા ગયા. એ મહાન નિપુણ ગણાતા વૈદરાજો મને તે દરદથી મુક્ત કરી શક્યા નહીં. શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય તે કોઈ અન્ય લઈ ના શકાય. એ ભોગવે આત્મ પોતે એકાતો નથી નય શોભ ન ગોતી. ઘરમાં બધા ટગર ટગર જોઈ રહ્યા, દુઃખ એકલો વેચતો હોય. બધાને થાય કે દુઃખ લઈ લઉં, પણ કોણ કોનું દુઃખ લઈ શકે? સુખ અને દુઃખ અને મોક્ષ એ કોઈ આપવાની કે લેવાની ચીજ નથી, એકલો જ ભોગવે છે. મારી આંખની વેદના ટાળવાને માટે મારા પિતાએ સર્વ ધન આપવા માંડ્યું. આંખની વેદના માટે મારા પિતા બધું ધન આપવા માંડ્યું, પરંતુ તેથી કરીને મારી તે વેદના ટળી નહીં. હે રાજા, એ મારું અનાથપણું હતું. મારી માતા પુત્રના શોકે કરીને અતિ દુઃખાત થઈ, પરંતુ તે પણ મને તે દરદથી મુકાવી શકી નહીં. કોઈ કોણ છોડાવે પ્રભુ? શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય તે કોઈ અન્ય ના શકાય. એ ભોગવે આત્મ પોતે એકાતો એથી નય શોભ ન ગોતી. તો માતા પુત્રના શોકે પણ દુઃખાત થઈ, પણ એ પણ દર્દથી ના મુકાઈ શકી. એ જ હે મહારાજા મારું અનાથપણું હતું. એક ઉદરથી ઉત્પન્ન થયેલા મારા જ્યેષ્ઠ અને કનિષ્ઠ ભાઈઓ પોતાથી બનતો પરિશ્રમ કરી ચૂક્યા, પણ મારી વેદના ટળી નહીં. કોણ લઈ શકે? બાંધેલા કર્મ છે એકલાને ભોગવવા પડે છે. પૂર્વે બાંધેલા કર્મના ઉદયને વેદતા જો સોચ કરો છો તો પરિણામે નવા તો તેવા નથી બંધાતા, તેનો ખ્યાલ રાખશો. હોલમાં તો ડાયા બેઠા છે, પણ પાછા બહાર નીકળ્યા એટલે હાથી 2 કલાક તળાવમાં નાય, બહાર જાય એટલે પાછું ઊંડમાં ધૂળ ઉડાડીને પાછો હતો ને એવો ને એવો થઈ જાય.
આપણે હાથીના માસીના દીકરા ભાઈઓ છીએ. તમે નહીં હો, બીજા બધા. તમે તો ખૂબ આરાધક છો. આ તો આ ભાવમાં મોક્ષ નથી, નહીં તો તમે આ ભાવમાં મોક્ષ લઈને જતા રહ્યો છો. સારું છે અમારા માટે, નહીં તો અમારો સ્વાધ્યાય સાંભળે કોણ? હે રાજા, એ જ મારું અનાથ પણ હતું. એક ઉદરથી ઉત્પન્ન થયેલી મારી જ્યેષ્ઠા અને કનિષ્ઠા ભગિનીઓથી મારું દુઃખ ટળ્યું નહીં. મોટી બહેનો, નાની બહેનો ને સ્ત્રીઓને બધું આયા, કોઈ મારું દુઃખ ને ટાળી શક્યા નહીં. અનંત સુખ નામ દુઃખ ત્યાં રહીના મિત્રતા, અનંત દુઃખ નામ સુખ પ્રેમ ત્યાં વિચિત્રતા. ઉગાડ ન્યાય નેત્રને નિહાળ રે નિહાળતો, નિવૃત્તિ શીઘ્ર મેવ ધારે તે પ્રવૃત્તિ બાળતું. મારી સ્ત્રી જે પતિવ્રતા મારા ઉપર અનુરક્ત અને પ્રેમવંતી હતી, તે આંખે પરિપૂર્ણ આંસુ ભરી મારા હૃદયને સિંચતા ભીજાવતી હતી. અન્ન પાણી અને નાના પ્રકારના અંગોલણ, ચુવાદિક સુગંધિત દ્રવ્ય, અનેક પ્રકારના ફૂલ ચંદનાદિક વિલેપન મને જાણતા અજાણતા કર્યા, પણ હું યૌવનવંતી સ્ત્રીને ભોગવી ન શક્યો. અંતરાય કર્મ બાંધીને આવ્યા છે, શું થાય? મારી સમીપથી ક્ષણ પણ અળગી નહોતી રહેતી, અન્ય સ્થળે જતી નહોતી. તમારી જેમ ફરવા નતા જતા રહેતા, એમ કે ઘરમાં જતા હતા. એ મહારાજા, એવી તે સ્ત્રી પણ મારા રોગને અળગી નહોતી રહેતી, મારા રોગને ટાળી શકી નહીં. એ જ મારું અનાથપણું હતું. એમ કોઈના પ્રેમથી, કોઈના ઔષધથી, કોઈના વિલાપથી કે કોઈના પરિશ્રમથી એ રોગ ઉપશમ્યો નહીં. બાંધેલા કર્મને ભોગવવા પડે છે, માટે પૂર્વે બાંધેલા કર્મના ઉદયને વેદતા જો સોચ કરો છો, તો પરિણામે નવા તો તેવા નથી બંધાતા, તેનો ખ્યાલ રાખશો. ત્યારે સમયે સમયે એક સમયનો કહેલો શુભ ભાવ કે અશુભ ભાવ નિષ્ફળ જતો નથી. એનું પણ કર્મ બંધાય છે, એનું ફળ ભોગવવું પડે છે. એક સમયનો પણ જે ભાવ કર્યો એ ભાવ અનુસાર કર્મ બંધાઈ જાય છે, સારો કે નરસો જે હોય. જાગૃતિ ક્યારે રાખવાની? સમયે સમયે જાગૃતિ રાખવાની. ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા, અને ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. ભાવને બગડવા દેવાનું. રામજી બાપાએ કીધું હતું સાબરકાંઠામાં કે હે વાલા, તારા માટે કોઈ કાંટાની પથારી પાથરે તો પણ તું એના માટે ફૂલની પથારી પાથરજે. બસ આવા સંત જોઈએ. આ તો કોઈ બગાડ્યું ના હોય તો એવા શ્રાપ આપે કે 11 ભાવ સુધી આને નડે. કોઈ દાડો કોઈને શ્રાપ આપશો નહીં, કોઈના માટે ભાવ બગાડશો નહીં. ભાવ બગડ્યા તો એના ભાવ બગડી ગયા. ખલાસ. આપણો ઉદય હશે તો એવા નિમિત્તો મળવાના, અને એવા નિમિત્તોમાં ક્ષમતા રાખવી આપણી સાધનાનો સાર છે. ક્ષમતા ચૂકી ગયા, વિતરાગ ભાવ સિવાય અને ક્ષમતા ભાવ સિવાય આત્માનું રક્ષણ કરનાર કોઈ નથી, કોઈ નથી. ગમે ત્યાં હોવ, ભલે તમારો ઉદય હોય, તમે સાચા હોય, તો પણ જે વિષમ ભાવ કર્યા તો એનું ફળ ભોગવવું પડે છે. કૃપાળુએ લખ્યું છે ને, અવિષમ ભાવ વગર અમને પણ અબંધપણા માટે કોઈ અધિકાર નથી. મૌનપણું એ ભજવા યોગ્ય માર્ગ છે. અમને પણ વિષમ ભાવ થાય તો અમારે પણ કર્મ બંધાઈને ભોગવવા પડે છે. એક સમયનો કહેલો શુભાવ કે અશુભાવ નિષ્ફળ જતો નથી. જાગૃતિ ક્યારે રાખવાની? સમયે સમયે જાગૃતિ રાખવાની છે. બંધાવાના કામીને ભગવાન છોડતો નથી, ને છૂટવાના કામીને ભગવાન બાંધતો નથી. એ સ્ત્રી પણ મારા રોગને ટાળી શકે નહીં, એ જ મારું અનાથ પણ હતું. એમ કોઈના પ્રેમથી, કોઈના ઔષધથી,
કોઈના વિલાપથી કે કોઈના પરિશ્રમથી એ રોગ ઉપશમ્યો નહીં. મેં એ વેળા પુનઃ પુનઃ અસહ્ય વેદના ભોગવી. ઘરવાળા બધા ટકર ટકર જોઈ રહ્યા હોય પણ દુઃખ કોણ લે? બહારથી ઉપચાર કરે પણ અંદરમાં વેદના થાય તો ભોગવવી જ પડે છે. શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, એ કોઈ અન્ય લઈ ના શકાય. એ ભોગવે એક સ્વાત્મ પોતે, એકત્વ એથી નય સૂન ભૂતે. અસહ્ય વેદના ભોગવી. પછી હું અનંત સંસારથી ખેદ પામ્યો. આપણે આટલું છે તો ખેદ પામતા નથી. એક વાર જો હું આ મહાવિડંબનામય વેદનાથી મુક્ત થઉં તો ખંતી, દંતી અને નિરારંભી પ્રવજ્યાને ધારણ કરું. એમ ચિંતો તો હું શયન કરી ગયો. આવા ભાવમાં હું સૂઈ ગયો. જ્યારે રાત્રિ અતિક્રમી થઈ ગઈ ત્યારે હે મહારાજા, મારી તે વેદના ક્ષય થઈ ગઈ. રાતના બધા દુઃખો જતા રહ્યા અને હું નિરોગી થયો. માત, તાત અને સ્વજન બંધવાદિકને પ્રભાતે પૂછીને મેં મહાક્ષમાવંત ઇન્દ્રિયોને નિગ્રહ કરવા વાળો અને આરંભ ઉપાધિથી રહિત એવું અણગારત્વ ધારણ કર્યું. મુનિ થઈ ગયા. બસ બીજો કોઈ ઉપાય નથી પ્રભુ. ત્યાર પછી હું આત્મા પરમાત્માનો નાથ થયો. મુનિ થયા પછી હું પેલા આત્મા હતો, હવે પરમાત્મા થયો. સર્વ પ્રકારના જીવનો હું નાથ છું. અનાથી મુનિએ આમ અસણ ભાવના તે શ્રેણિક રાજાના મન ઉપર દ્રઢ કરી અને બીજો પણ એને ઉપદેશ આપ્યો કે હે રાજા, અનાથી મુનિએ શ્રેણિક રાજાને બોધ આપ્યો, હે રાજા, આ આપણો આત્મા જ દુઃખની ભરેલી વૈતરણીનો કરનાર છે. બહુ સરસ બોધ છો, સાંભળવા જેવો છે. આ આત્મા જ ભાવ એવા કરે છે કે એથી એને દુઃખ ભોગવવા પડે છે. એટલે ક્યારે જાગૃતિ રાખવાની? સમયે સમયે ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા અને ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. ભાવ બગડવા ના જોઈએ. તારા માટે કોઈ કાંટાની પથારી પાથરે તો પણ તું એના માટે ફૂલની પથારી પાથરી દે. બસ સર્વ જીવોનું ઈચ્છો સુખ એ મહાવીરની શિક્ષા મુખ્ય. બસ અત્યારે જે ભાવ થાય છે આવા ભાવ કાયમ માટે રહે તો તમને કોઈ બાંધવાના કામીને છોડતો નથી, ભગવાન છોડવાના કામીને બાંધતો નથી. હે રાજા, આ આપણો આત્મા જ દુઃખની ભરેલી વૈતરણીનો કરનાર છે. આ બધા દુઃખો કેમ ભોગવવા પડે છે? કે એ પ્રકારના ભાવ કર્યા, કર્મ બાંધ્યા તો એનું ફળ ભોગવવું પડ્યું છે. આપણો આત્મા જ ક્રૂર શાલમલી વૃક્ષના દુઃખનો ઉપજાવનાર છે. આપણો આત્મા જ મન વાંછિત રૂપી દૂધની દેવાવાળી કામધેનુ ગાયનો સુખ ઉપજાવનાર છે. જેવા ભાવ કરે છે, જેના ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા અને ભાવ સુધર્યા એના ભાવ બગડવા ના દેશો. મનમાં નહીં હો, વ્યક્ત તો નહીં કરવાના પણ અવ્યક્તપણે પણ ઉત્તમ ભાવ રાખવાનો. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જા વિચાર, જે ભાવે શુભ ભાવના એ ઉતરે ભવપાર. કોઈ ગમે એટલો હિત કરે તો પણ આપણે સમજવું કે આપણો કર્મનો ઉદય છે એટલે નિમિત્ત થયો છે. મારું હિત તો મારા ભાવ બગડવાથી થાય છે, પરથી નહીં. હું પરતણો નહીં, પર ન મારા જ્ઞાન કેવળે કહું, જે એમ ધ્યાવે ધ્યાન કાળે જીવ તે થતા બને. આ આપણો આત્મા જ મન વાંછિત વસ્તુરૂપી દૂધની દેવાવાળી કામધેનુ ગાયનો સુખનો ઉપજાવનાર છે. આપણો આત્મા જ નંદનવનની પેઠે આનંદકારી છે. આપણો આત્મા જ કર્મોનો કરનાર છે.
આપણો આત્મા જ તે કર્મનો ટાળનાર છે. કર્મ કરનારો એ છે ને ટાળનારો પણ એ આત્મા જ છે. આપણો આત્મા જ દુઃખ ઉપાર્જન કરનાર છે. આપણો આત્મા જ સુખ ઉપાર્જન કરનાર છે. આપણો આત્મા જ મિત્ર ને આપણો આત્મા જ વૈરી છે. આપણો આત્મા જ કનિષ્ક આચાર્ય સ્થિત અને આપણો આત્મા જ નિર્મળ આચાર્ય સ્થિત રહ્યો છે. સરસ બોધ આપ્યો છો. વારંવાર વાંચવા જેવો છે, વિચારવા જેવો છે અને અમલમાં મૂકવા જેવો છે. એ તથા બીજા અનેક પ્રકારે તે અનાથિ મુનિએ શૈણિક રાજા પ્રત્યે સંસારનું અનાથપણું કઈ બતાવ્યું. શૈણિક રાજાને મુનિએ સંસારમાં અનાથપણું છે, કોઈ નાથ નથી પ્રભુ, કોઈ રક્ષણ કર્યું નથી. બાંધેલા કર્મને તમે દુનિયાના પાતળમાં ઘૂસી જાઓ તો છોડતા નથી. એક સમયનો કરેલો શુભ ભાવ કે અશુભ ભાવ નિષ્ફળ જતો નથી, એનું ફળ ભોગવવું પડે છે. વિત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. એ તથા બીજા અનેક પ્રકારે તે અનાથિ મુનિએ શ્રેણિક રાજા પ્રત્યે સંસારનું અનાથપણું કહી બતાવ્યું. પછી શ્રેણિક રાજા અતિ સંતોષ પામ્યો. યુગ હાથની અંજલિ કરીને એમ બોલ્યો કે હે ભગવાન, તમે મને ભલી રીતે ઉપદેશ્યો. તમે જેમ હતું તેમ અનાથપણું કહી બતાવ્યું. હે મહાઋષિ, તમે સનાથ, તમે સબંધવ અને તમે સધર્મ છો, તેમ સર્વ અનાથના નાથ છો. હે પવિત્ર સંયતિ, હું ક્ષમાવું છું. ખામે મેં સૌ જીવે સૌએ જીવા ખમંતુ મેં નીતિ મેં સૌ ભુવેશુ વૈરમ મધ્યમ ન કે. બસ આ એક શ્લોક પકડી રાખો ને તો આત્માનું કલ્યાણ છે. હે મહાઋષિ, તમે સનાથ, તમે સંબંધો અને તમે સધર્મ છો, તમે સર્વ અનાથના નાથ છો. હું ક્ષમાવું છું. જ્ઞાનરૂપી તમારી શિક્ષાને વાંચું છું. ધર્મમાં વિઘ્ન કરવા વાળો ભોગ ભોગવા સંબંધીનું મેં તમને એ મહાભાગ્યવંત જે આમંત્રણ દીધું છે, કીધું તે સંબંધીનો મારો અપરાધ મસ્તક કરીને ક્ષમાવું છું. આમંત્રણ સંસારના આપ્યા, હવે એ ક્ષમા માગે છે કે મેં આવા આમંત્રણ આપણે કોઈને આપવા નહીં, કોઈને ભાવ બગડી જાય, કોઈનો આત્માનો હિત થાય એવા ભાવ કરવા નહીં ને કરાવાય નહીં ને કરનારને અનુમોદવાય નહીં. એવા પ્રકારથી સ્થવીને રાજપુરુષ કેસરી પરમાનંદ પામી રોમરાયના વિકસિત મૂળ સહિત પ્રદક્ષિણા કરીને વિનય કરીને વંદન કરીને સ્વસ્થાને કે ગયો. હવે પ્રમાણ શિક્ષા આપે છે, પ્રમાણ બોધ આપે છે, સારાંશ સાધનાનો. અહો ભવ્યો મહાતપોધન મહામુનિ મહાપ્રજ્ઞાવંત મહાયશવંત મહાનિર્ગ્રંથ અને મહાશ્રુત અનાથિ મુનિએ મગધ દેશના રાજાને પોતાના વિતક ચરિત્રથી જે બોધ આપ્યો છે તે ખરેખર અસરણ ભાવના સિદ્ધ કરે છે. કોઈ શરણ નથી આપનારું. આપણને લાગે કે અમારા ઘરવાળા છે ને, કુટુંબવાળા છે ને, મિત્ર છે ને, નજીકના છે ને, રાઈટ હેન્ડ છે ને, લેફ્ટ હેન્ડ છે ને, કોઈ કામ આવવાના નથી. કર્મ ઉદયમાં આવે છે તો ભોગવવું જ પડે છે. તો પૂર્વે બાંધેલા કર્મના ઉદયને વેદતા જો સોચ કરો છો તો પરિણામે નવા તો તેવા નથી બંધાતા. તેનો ખ્યાલ ક્યાં આગળ હોલમાં નહીં, અહીં સ્વાધ્યાયમાં નહીં, 12-24 કલાક મહામુનિ અનાથીએ સહન કર્યા તુલ્યવાહીથી અતિ વિશેષ દુઃખો અનંત આત્માઓ સામાન્ય દ્રષ્ટિથી ભોગવતા દેખાય છે. તત્સંબંધી તમે કિંચિત વિચાર કરો. સંસારમાં છવાઈ રહેલી અનંત અસરણતાનો ત્યાગ કરી
સત્ય શરણરૂપ ઉત્તમ તત્વજ્ઞાન અને પરમ સુશીલને સેવો. બોધ આપ્યો. શરણ ઉત્તમ. કોનું શરણ ઉત્તમ છે? વ્યવહાર છે, जिनके है निश्चय से आप यही वचन से जिन प्रवचन की छाप. સત્ય શરણરૂપ ઉત્તમ તત્વજ્ઞાન અને પરમ સુશીલને સેવો અંતે એ જ મુક્તિના કારણરૂપ છે. જેમ સંસારમાં રહ્યા અનાથી મુનિ અનાથ હતા, તેમ પ્રત્યેક આત્મા તત્વજ્ઞાનથી ઉત્તમ પ્રાપ્તિ વિના સદૈવ અનાથ જ છે. જો તત્વજ્ઞાનની જાગૃતિ નથી તો બધા અનાથ જ છીએ. ભલે બહારમાં ઘરમાં બધા રક્ષણ કરનારા હોય ને મહેનત કરનારા હોય ને સગવડ આપનારા હોય, પણ છતાં એ અનાથ છે. સનાત પુરુષાર્થ કરવો એ જ શ્રેય છે. બસ. એટલે વારંવાર ભાવના ભાવવાની છે કે મારું રક્ષણ મારા ઉત્તમ ભાવ સિવાય કોઈ કરી શકે એમ નથી. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જ્યાં વિચાર, જે ભાવે શુભ ભાવના એ ઉતરે ભવપાર. જ્ઞાની કે અજ્ઞાન જન સુખ દુઃખ રહિત ન કોઈ, જ્ઞાની વેદે નથી જ્ઞાની વેદે. ધીરજ રાખજો. ગમે ત્યાં ભાવ બગડ્યા તો પોતાને નુકસાન છે, બીજા કોઈને નુકસાન નથી. તારા માટે કોઈ કાંટા પાથરે તો પણ એના માટે તું ફૂલની પથારી પાથરજે પ્રભુ. બસ. આ સત્સંગનું ફળ તો આ જ છે કે આપણી અંદરમાં વિનયતા વધે, સહન શક્તિ વધે અને ક્ષમતા ભાવ વધે. ક્ષમતા ભાવ સિવાય કોઈને આત્માનું કલ્યાણ કરવાનો અધિકાર નથી. કૃપાવતીઓ લખ્યું છે કે અવિષમ ભાવ વગર અમને પણ બંધપણા માટે અમને પણ વિષમ ભાવ થાય તો અમને પણ બંધ પડે. જો અહીં કેવા ડાયા થઈને બેઠા છીએ એવા ઘરમાં ડાયા થઈને રહો તો બંધાવાના કામીને ભગવાન છોડતો નથી ને છૂટવાના કામીને ભગવાન બાંધતો નથી. ભાવ ઉત્તમ રાખો. કોઈ ના હોય ને મનમાં કોઈના માટે અહિત ભાવ કરશો તો બંધ પડી જશે. કોઈ હોય કે ના હોય, મનમાં તમે ભાવ કર્યા કે આનું નખો જજો, આનું આમ થજો, આનું આમ થજો, જે કરો ભાવ એ ભાવ અનુસાર કર્મ બંધાઈ જાય છે. બસ. ક્યારે જાગૃતિ રાખવાની? સમય. એ સ્વાધ્યાયનું ફળ છે. સ્વાધ્યાય એના માટે તો કરીએ છીએ કે આપણે જ્ઞાનીઓના વચનો વાંચતા જઈએ, સાંભળતા જઈએ, બોલતા જઈએ, ચિંતન કરતા જઈએ તો આપણામાં એ આત્મિક ગુણો પ્રગટ થતા જાય. સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ. આત્માના બધા ગુણો અંશે પ્રગટ થશે તો સમ્યક્ત્વ છે, અને પૂર્ણ પ્રગટ થાય તો કેવળ જ્ઞાન છે. એટલે એકત્વ ભાવનામાં કહ્યું શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, એ કોઈ અન્ય લઈ ના શકાય, એ ભોગવે સ્વાત્મ પોતે, એકત્વ એથી નય શોક ન પોતે. વિશેષાર્થમાં કહે છે કે શરીરમાં પ્રત્યક્ષ દેખાતા રોગાદિક જે ઉપદ્રવ થાય છે, જાયા કે પુત્ર કોઈથી લઈ શકાતા નથી. દુઃખ એકલાને ભોગવવું પડે છે. કર્મ માંડ્યા છે અને જે નિમિત્ત મળ્યા છે એમાં જે દુઃખ થાય છે એ બધાએ બહારથી સારવાર કરે, પણ અંદરમાં દુઃખની વેદના કોણ લે? એ માત્ર એક પોતાનો આત્મા પોતે જ ભોગવે છે. બહુ સરસ બોધ છે. કર્મ બાંધતા પહેલાં વિચાર કરજો, બાંધ્યા પછી ભોગવવા પડશે અને કોઈ છોડાવવા આવશે નહીં.
આપણે એમ થાય કે ઘરવાળા બધા આટલા બધા છે, કેમ મારો કોઈ, પણ પ્રભુ તે બાંધ્યા એવા છે કે તારું કોઈ રક્ષણ કરનાર થઈ શકે નહીં. સમયે સમયે જાગૃતિ રાખવાની છે. ક્ષમતા ભાવ અને વિતરાગ ભાવ વગર આત્માનું રક્ષણ કોઈ કરી શકશે નહીં, કોઈથી થઈ શકે નહીં. બને એટલો ક્ષમતા ભાવ વધારતા જાઓ, વિતરાગ ભાવ વધારતા જાઓ. આત્માનું હિત એ વિતરાગ ભાવમાં જ છે. જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ. જ્ઞાની વેદે અને અજ્ઞાની વેદે આવ્યો કરતો કરતો ભોગવતો જાય, નવા બાંધતો જાય. એકલો આવે છે, એકલો જાય છે. અત્યારે પણ આપણે એકલા જ છીએ. ઘરવાળા બધા હોય તો શું કરે? તમારી વેદના કોણ લેવાનું છે? ડૉક્ટરો આવે એ ઉપરથી ઇન્જેક્શન મારતા જાય, દુઃખ વધારતા જાય અને એની કમાણી કરતો જાય. 5000 હે તમે 1100 બોલ્યા ને, પણ 5000 લે છે અત્યારે મોટા ડૉક્ટર ફી. હા, એને આગળ ખબર પડશે કે 5000 કેવા પચે છે. પછી 25000 લે અત્યારે પૂર્ણ ઉદય લઈ લે બાપુ. પણ એક સમયનો કરેલો શુભ ભાવ કે અશુભ ભાવ નિષ્ફળ જતો નથી. સમયે સમયે ભાવોની વિશુદ્ધિ રાખવી એ સાધનાનો સાર છે. સમયે સમયે ભાવોની વિશુદ્ધિ રાખવી એ સાધનાનો સાર છે. બસ ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા, અને ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. ભાવે ભાવના ભાવે ભાવે દીજે દાન, ભાવે જીનવર પૂજીએ, અને ભાવે કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન પણ ભાવથી થાય છે. આત્મ ભાવના ભાવતા કેવળ જ્ઞાન. તો એ એકલો આવે છે, એકલો જાય છે. એવું સિદ્ધ કરીને વિવેકને ભલી રીતે જાણવા પુરુષો એકત્વને નિરંતર સોચે છે. દ્રષ્ટાંત આપે છે કે મહાપુરુષના તે ન્યાયને અચર કરનાર નમી રાજર્ષિ અને શકરેન્દ્રનો વૈરાગ્ય ઉપદેશ સંવાદ અહીં આગળ પ્રદર્શિત કરીએ છીએ. નમી રાજર્ષિ મિથિલા નગરીના રાજેશ્વર હતા. નમી રાજા મિથિલા નગરીના રાજા હતા. સ્ત્રી પુત્ર આદિકથી વિશેષ દુઃખનો સમૂહ પામ્યા નહોતા. તમારી જેમ બધા સુખી હતા એમ. છતાં એકત્વના સ્વરૂપને પરિપૂર્ણ પછાણવામાં રાજેશ્વરે કિંચિત વિભ્રમ કર્યો નહીં. બધા સુખી હતા, સેવા કરતા હતા, છતાં એને જોયું કે હું એકલો જ છું, એકલો આવ્યો છું, એકલો જવાનો છું, એકલો જ કર્મ બાંધો છું, એકલા જ ફળ ભોગવવા પડે છે. કોઈ એમાં સહાય કરનારો નથી. શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય તે કોઈ અન્ય એ ભોગવે એક સ્વાત્મ પોતે એકત્વ એથી. તો શકરેન્દ્ર પ્રથમ નમી રાજર્ષિને ત્યાં નિવૃત્તિમાં વિરાજ્યા છે. ત્યાં વિપ્ર રૂપે આવીને બ્રાહ્મણ રૂપ લઈને ઇન્દ્ર આવ્યો. પરીક્ષા નિદાને પોતાનું વ્યાખ્યાન શરૂ કરે છે કે હે રાજા, મિથિલા નગરીને વિશે આજે પ્રબલ કોલાહલ વ્યાપી રહ્યો છે. હૃદયને અને મનને ઉદ્વેગકારી વિલાપના શબ્દોથી રાજ મંદિર અને સામાન્ય ઘર છવાઈ ગયા છે. માત્ર તારી દીક્ષા એ જ સઘળા દુઃખોનો હેતુ છે. પરના આત્માને જે દુઃખ આપણાથી ઉત્પન્ન થાય તે દુઃખ સંસાર પરિભ્રમનું કારણ ગણે. તું ત્યાં જ્યાં ભોળો ના થાય. હવે કોરલમાંથી ઘરે ઘરે જલ્દી જા, તમારે રાહ જોવાય છે. બધા એમ કહે છે બીજાના આત્માને દુઃખ આપીને તમે આવશો નહીં, અને તમે જશો તો બધા સુખી થશે કે દુઃખી થશે? અજ્ઞાનીઓની માન્યતા છે. હા, સુખી. તો નમી રાજર્ષિ કહે છે ગૌરવથી, વચનથી, ભરેલાથી કે હે વિપ્ર, તું જે કહે છે તે માત્ર અજ્ઞાનરૂપ છે. મિથિલા નગરીમાં એક બગીચો હતો. ત્યાંની મધ્યમાં એક વૃક્ષ હતું. શીતળ છાયાથી કરીને એ રમણીય હતું. પત્ર, પુષ્પ અને ફળથી તે સહિત હતું.
નાના પ્રકારના પક્ષીઓને તે લાભદાયક હતું. વાયુના હલાવવાથી થકી તે વૃક્ષમાં રહેનારા પંખીઓ દુખાટ થઈને સરસ રહિત થયા આક્રંદ કરે છે. વાયુ હલાવે એટલે ઝાડ હલે એટલે પેલા પક્ષીઓને આક્રંદ થઈ જાય, દુઃખ થાય. વૃક્ષને પોતાના માટે થઈને જે તેઓ વિલાપ કરતા નથી, પરંતુ પોતાનું સુખ ગયું એ માટે થઈને તેઓ શોકાત છે. આપણે મરી જાય શોક કરે છે. કેમ કરીએ છીએ કે હવે આ શોક આપનારા જતા રહ્યા, કંઈ મારે કરવાનું નહોતું, બધું જ કરતો હતા મારા વતી, હવે જતા રહ્યા. રહે તોય દુઃખ અને જાય તોય દુઃખ. શું કરવું? આપણે નીકળી જવું. વિપ્ર કહે છે, પણ જો આ અગ્નિ અને વાયુના મિશ્રણથી તારું નગર, તારા અંતઃપુર અને મંદિરો બળે છે, માટે ત્યાં જઈને તે અગ્નિને શાંત કર. બ્રાહ્મણ કહે છે રાજાને કે આ બધું બળે છે એને શાંત કર. નમી રાજર્ષિ કહે છે, હે વિપ્ર, મિથિલા નગરીના તે અંતઃપુરના અને તે મંદિરોના દાજવાથી મારું કંઈ પણ દાજતું નથી. બીજા કોઈને નુકસાન તમારે બળી જાય તો તમારું શું નુકસાન થયું છે? આ મારું છે એમ માન્યું તો એ દુઃખનું કારણ છે. પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું કરું, કોના સંબંધે વરગણા છે, રાખું કે એ પરહરું. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વાત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. મોટું છે, મોટું છે. તો લઈ લઈ 5-10 મિનિટ પછી. વિપ્ર કહે છે, હે રાજા, તારી નગરીને સઘન કિલ્લા કરાવીને, પોળ કોઠા અને કમાડ ભોગળ કરાવીને, શતકની ખાઈ કરાવીને ત્યાર પછી જજે. ફોન આવ્યો. તમે ઘરે બધું બરાબર કરીને આવ્યા છો ને એટલે વાંધો નથી. એમાં રાજાને કહે છે વિપ્ર કે બધું બરાબર કરીને તું જજે, પછી વાંધો નથી. તો નમી રાજર્ષિ કહે છે કે હે વિપ્ર, હું શુદ્ધ શ્રદ્ધારૂપી નગરી કરીને, સંવરરૂપી ભોગર કરીને, ક્ષમારૂપી શુભ ગઢ કરીશ. ક્ષમા રાખો બસ. ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. ક્ષમા આપો અને ક્ષમા માગો બસ. ખામે મી સૌ જીવે, સૌવે જીવા ખમંતુ મે, મિતિ મે સૌ ભુવેષુ, કોઈ આપણા પ્રત્યે ગમે તે વર્તે તો પણ એના માટે સારા ભાવ રાખજો, ક્ષમતા ભાવ રાખજો. આપણા ભાવ અનુસાર આપણને બંધ પડે છે. સમયે સમયે માટે ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા અને ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. સંવરરૂપી ભોગળ કરીને ક્ષમારૂપી શુભ ગઢ કરીશ, શુભ મનોયોગ રૂપ કોઠા કરીશ, વચન યોગ રૂપ ખાઈ કરીશ, કાયા રૂપ શતકની કરીશ, પરાક્રમ રૂપી ધનુષ્ય કરીશ, ઈર્યા સમિતિ રૂપ પણજ કરીશ, ધીરજ રૂપી કમાન સહવાની મુઠ્ઠી કરીશ, સત્યરૂપ ચાંપ વડે કરીને ધનુષ્ય બાંધીશ, તપરૂપ બાણ કરીશ, કર્મરૂપ વૈરી સેનાને ભેદીશ. લૌકિક સંગ્રામની મને રુચિ નથી, હું માત્ર તેવા ભાવ સંગ્રામને ચાહું છું. ઉત્તમ ભાવ રાખો. તો જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જहाँ વિચાર, જે ભાવે શુભ ભાવના તે ઉતરે ભવ પાર. એ પ્રમાણે આપણે અહીં સુધી વિચાર કર્યો. આપણે પછી અન્ય સમય વિચારશું.
ओम शांति शांति शांति। जिनवाणी के ज्ञान से सूझे लोकालो, सो वाणी मस्तक नमो सदा देतम दो। नव नमस्कार महामंत्र। देश ने